નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં હું ગુંજન સુપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ટોટલી જે અભ્યાસ પૂર્ણ કરેલો હતો તે આપણે nમી સેકન્ડમાં કાપેલો અંતર ત્યાં સુધીનો અભ્યાસ કમ્પ્લીટ કરેલો હતો. હવે આજે થોડાક સ્ટાર્ટિંગ કરીશું, થોડાક એક્સ્ટ્રા દાખલા જે છે જે કામના છે, અને ત્યારબાદ આપણે મુક્ત પતનની થિયરી પર આપણે આગળ વધીશું. તો આજનો એક એક્સ્ટ્રા સમ એવો છે કે જે એન્ટ્રન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી બી તમને કામ લાગશે. બરાબર, રકમ કંઈક આ રીતે તમને આપેલી છે કે એક ગતિમાન કણ સમય સાથે નીચેના સૂત્ર મુજબ સંબંધ ધરાવે છે. સંબંધ કંઈક આ રીતે આપ્યો છે, ટી ડેટ ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx, ax સ્ક્વેર પ્લસ bx, જ્યાં a અને b બંને અચળાંકો છે. આ રકમ તમારે નોટબુકમાં નોટ કરવાની છે. તો તમને એવું કીધેલું છે કે આ જે કણ છે તે આ જ કણનો પ્રવેગ તેના વેગના વિધેય રૂપે મેળવો. હવે તમને વિચાર આવે કે સાહેબ પ્રવેગને વેગના વિધેય રૂપે દર્શાવો, ઇટ મીન્સ કે આપણે પ્રવેગના સૂત્રમાં વેગનો કન્સેપ્ટ અંદર આવવો જોઈએ, એ રીતે આપણે જવાબ લાવવાનો છે. બહુ ધ્યાનથી સમજજો, દાખલો 3 માર્ક માટે ઘણો જ અગત્યનો છે, ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાનથી સમજો, વિકલન આવડવું જોઈએ આના માટે. ચલો, તો આનું સોલ્યુશન આપણે કરીએ. તમને આપેલું છે સૂત્ર t ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx. એનો મતલબ કે અહીંયા જો હું એક્સની અલગ અલગ કિંમતો મૂકું તો t બદલાઈ શકે છે. એનો મતલબ કે t કોની સાપેક્ષે બદલાય છે? એક્સની સાપેક્ષે. અહીંયા t કોની સાપેક્ષે બદલાય છે? એક્સની સાપેક્ષે બદલાય છે. જેની સાપેક્ષે બદલાય તેની સાપેક્ષે તમે વિકલન કરી શકો છો. તો હું અહીંયા લખી શકાય t એ એક્સની સાપેક્ષે બદલાતો હોવાથી ટીનું એક્સની સાપેક્ષે વિકલન કરતા માટે અહીંયા લખી શકાય છે dt બાય dx ઇઝ ઇક્વલ ટુ d બાય dx ઓફ ટીની જગ્યાએ ax સ્ક્વેર પ્લસ bx મેં આખું લખી દીધું છે. વિકલન આપણે કરીશું તો d બાય dx પહેલાં વિકલન થશે, આ ax સ્ક્વેરનું વિકલન થશે, અને પછી d બાય dx ઓફ વિકલન થશે bx. બંને સ્ટેપને અલગ અલગ આપણે વિકલન કરીશું. a બાર, કારણ કે a એક્સ સ્ક્વેરનો સહગુણક છે એટલે d બાય dx આપણે વિકલન કરીશું માત્ર એક્સ સ્ક્વેરનું, પ્લસ b બાર એટલે આપણે વિકલન કરીશું માત્ર અહીંયા એક્સનો કંઈ નથી તો ઉપર એક ઘાત તો કહી જ શકાય. આનું આપણે વિકલન કરીશું તો a એક્સ સ્ક્વેરનું વિકલન થશે 2x પ્લસ b એક્સના એક ઘાતનું વિકલન થશે 1. હવે આ તમને આવડવું જ જોઈએ. જો હવે નહીં આવડે તો સાયન્સ લીધેલું નકામ એવું કહેવાય. એક્સ સ્ક્વેર એટલે એક્સના n ઘાતના સૂત્ર પ્રમાણે અહીંયા વિકલન કરેલું છે. એટલે આ તમારું dt બાય dx ઇઝ ઇક્વલ ટુ, આનો જવાબ આવે છે 2ax પ્લસ b. આવું તમે લખી શકો છો, 2ax પ્લસ b. આ આખાને કાઉન્સ કરું ને કાઉન્સનો હું કેટલો ઘાત કરી દઉં છું? 1 ઘાત. આ આવી ગયું છે કોનું બેટા? dt બાય dx. આને હું ધારો કે હું વ્યસ્ત કરું છું, કારણ કે મારે પ્રવેગ શોધવાનો છે. પ્રવેગ શોધવા માટે મારે વેગ શોધવો પડે. તો હું અહીંયા વેગ શોધું પહેલાં તો વેગ v ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? dx બાય dt. એટલે આને હું વ્યસ્ત કરી દઉં તો 1/2ax પ્લસ બીનો કેટલો ઘાત કહેવાય? 1 ઘાત કહેવાય. અહીંયા છેદમાં કંઈ નથી તો 1, એને વ્યસ્ત કરી દીધેલું છે ખાલી. આ માટે અહીંયા વેગ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય?
2ax પ્લસ બીનો એક ઘાત ઉપર જાય તો શું કહેવાય? માઇનસ એક ઘાત કહેવામાં આવે. dt બાય dx આપણે શોધ્યું, જે જવાબ આવ્યો તેને મેં કાઉન્સ કર્યો અને એક ઘાત દીધો. મારે વેગ શોધવો છે તો વેગ એટલે તો dx બાય dt થાય, પણ અહીંયા dt બાય dx છે એટલે આને મેં વ્યસ્ત કરી દીધું, એકના છેદમાં કરી દીધું. આ કાઉન્સનો એક ઘાત ઉપર જાય તો શું કહી શકાય? માઇનસ એક ઘાત તમે કહી શકો. બરાબર છે, આ વેગ આવી ગયો. હવે આપણે શોધવાનો છે પ્રવેગ. તો પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે dv બાય dt, આવું પ્રવેગનું સૂત્ર છે. તો એ ઇઝ ઇક્વલ ટુ આ dv બાય dt તો છે જ, આને હું dx વડે ગુણીને dx વડે ભાગું છું. કેમ? આગળ બી આવું આપણે કરી ગયા છે તે હવે તમને ખબર પડશે, અહીંયા ધ્યાનથી સમજજો. માટે એ ઇઝ ઇક્વલ ટુ આ dv ના હું છેદમાં લખું છું dx ગુણ્યા dxના છેદમાં લખું છું અહીંયા dt. આ dvના છેદમાં dx ગુણ્યા dxના છેદમાં dt. કેમ આવું કર્યું? તો વેગનું જે સ્વરૂપ છે દીકરા, એમાં તમે જોઈ શકો છો કે હું ડાયરેક્ટ વિકલન નહીં કરી શકું, કારણ કે વેગનું તો સમયની સાપેક્ષે વિકલન છે, પણ વેગના સૂત્રમાં શું છે? ચલ કયો છે? અહીંયા x. એટલે અહીંયા xની સાપેક્ષે જ મારે વિકલન થઈ શકતું હોવાને કારણે હું અહીંયા dx વડે ગુણીને dx વડે અહીંયા ભાગું છું. બરાબર છે. માટે આ a ઇઝ ઇક્વલ ટુ d બાય dx ઓફ આ વેગ, તો વેગની જગ્યા હું કિંમત લખી શકીએ 2ax પ્લસ બીનો માઇનસ એક ઘાત. આ મેં લખી દીધું. આ d બાય dx અને આ વેગ, તો vની જગ્યાએ મેં આ કિંમત લખી 2ax પ્લસ બીનો માઇનસ એક ઘાત ગુણ્યા dx બાય dt. જુઓ અહીંયા dx બાય dt એટલે વેગ કહેવાય કે નહીં કહેવાય? dx બાય dt કહેવાય શું દીકરા? અહીંયા વેગ. તો હું અહીંયા લખું છું અહીંયા વેગ, જ્યાં dx બાય dt ઇઝ ઇક્વલ ટુ v વેગ તમે કહી શકો છો. હવે ખાસ ધ્યાનથી સમજજો, આખો દાખલો ફરી પાછો સમજાવી દઉં છું. t બરાબર ax સ્ક્વેર પ્લસ bx એવું આપ્યું છે. આ t ક્યારે બદલાય છે? જ્યારે x બદલાશે. જેની સાપેક્ષે આ રાશિ બદલાતી હોય તેની સાપેક્ષે આપણે વિકલન કરી શકીએ. એટલે dt બાય dx ઇઝ ઇક્વલ ટુ d બાય dx. ટીની જગ્યાએ આખી કિંમત ax સ્ક્વેર પ્લસ bx મેં અહીંયા લખી દીધી. માટે d બાય dx ઓફ આ ax સ્ક્વેર પ્લસ d બાય dx ઓફ bx. એક્સ સ્ક્વેરનો સહગુણક a છે, બહાર મૂક્યો એટલે d બાય dx ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એક્સનો સહગુણક b છે, બહાર લખ્યો d બાય dx ઓફ એક્સનો એક ઘાત. એ ત્યાંનો ત્યાં એક્સ સ્ક્વેરનું વિકલન થશે 2x પ્લસ બી, એક્સ એસ ટુ એક ઘાતનું વિકલન થશે 1 એટલે 2ax પ્લસ બી આવી ગયો. મારે પ્રવેગ શોધવો છે. પ્રવેગ શોધવા માટે મારે વેગ શોધવો જરૂરી છે. એટલે વેગ બરાબર dx બાય dt. મારી પાસે ઓલરેડી dt બાય dx તો છે, જેને મેં વ્યસ્ત કરી દીધું. એટલે એકના છેદમાં 2ax પ્લસ બી એનો એક ઘાત ઉપર જાય તે માઇનસ એક ઘાત આવી ગયો વેગ. આ સૂત્રના આધારે શું કહી શકાય કે વેગ એ એક્સની સાપેક્ષે બદલાય છે. વેગ એ એક્સની સાપેક્ષે બદલાય છે તેવું કહી શકાય. હવે આપણે પ્રવેગ શોધવો હોય તો પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે dv બાય dt. માટે એ ઇઝ ઇક્વલ ટુ dv બાય dt અને dx વડે ગુણીને dx વડે ભાગું છું. તો આ dvના છેદમાં dx ગુણ્યા dxના છેદમાં dt. dv બાય dx તો d બાય dx ઓફ v, તો vની કિંમત છે જ મારી પાસે 2ax પ્લસ બીનો માઇનસ એક ઘાત. બરાબર છે. ઇન્ટુ dx બાય dt એટલે વેગ કહેવાય કે નહીં કહેવાય? કહી શકાય ને. વેગની કિંમત મૂકવી હોય તો બી તમે મૂકી શકો છો ને પછી સાદરૂપ આપો. બેટર છે જે કરાવું છું એ જ પેટર્નથી તમે કરો, એકદમ ઇઝી મેથડથી જ કરાવીશ. હવે સમજો, આ આખો એક કાઉન્સ છે, આ આખા કાઉન્સનો માઇનસ એક ઘાત છે. તો આના માટે તમારે જે સમજવાનું છે તે સૌથી પહેલાં કેવી રીતે વિકલન થાય તે. જ્યારે પણ વિધેયમાં વિધેય હોય, આ એક નવી રીત છે. વિધેયમાં વિધેય વિકલનનો એક નવો કન્સેપ્ટ છે, સમજજો. તમને એવું આપેલું હોય d બાય dx ઓફ 3x² વત્તા 5x ઘન, આવું તમને આપેલું છે. એટલે આ કાઉન્સ એક વિધેય કહેવાય અને એનો ઉપર ઘાત એ પણ એક વિધેય કહેવાય. એટલે વિધેયમાં વિધેય તમને આપેલું હોય તો એવી વસ્તુનું વિકલન કેવી રીતે થાય તે હું તમને સમજાવું છું. આ હું ભૂસી નાખીશ એટલે જેવું કમ્પ્લીટ થાય વિડીયો પોઝ કરીને લખીને તમારે નોટ કરી લેવાનું રહેશે આની બાજુમાં જ.
આ એક કૌંસ છે, તો આ કૌંસનો 3 ઘાત છે, આ આખા કૌંસનો 3 ઘાત છે. વિચારો કે આ કૌંસ એક્સ જ છે એવું વિચારો, કે ધારો કે આ જે કૌંસ છે તે એક્સ જ છે, એટલે એક્સનો 3 ઘાત, તો એક્સના ઘનનું વિકલન કેવી રીતે થાય? બરાબર, હું અહીંયા ધારી દઉં છું. ચાલો અહીંયા જ આપણે લખું છું, ધારો કે કેપિટલ એક્સ ઇઝ ઇક્વલ ટુ, હું ધારી દઉં છું 3x² વત્તા 5x મેં ધારી દીધું. તો હવે આ d/dx ઓફ આ એક્સનો કેટલો ઘાત કહેવાય? 3 ઘાત કહેવાય. એક્સના ઘનનું વિકલન કેટલું થાય? 3x² થાય કે નહીં થાય? આ 3x². હવે આ ઘાતનું વિકલન આપણે કરી દીધું. હવે જે આપણે ધારેલું છે, જે એક્સ ધારેલું છે તેનું પાછું વિકલન કરવું પડે, એટલે ઇન્ટુ આપણે શું કરવું પડે? d/dx ઓફ આ એક્સ જે ધારેલો છે તેનું વિકલન કરવું પડે. ક્લિયર? જે આપણે કૌંસ છે તે કૌંસનો ઘન છે, તો આ જે કૌંસ છે તેનો હું એક્સ ધારું છું, એટલે આ આખો એક્સનો 3 ઘાત થઈ ગયો. પહેલાં હું ઘાતનું વિકલન કરું તો એક્સના 3 ઘાતનું શું થાય? 3x². એ ઘાતનું વિકલન થઈ ગયા બાદ જે આપણે કેપિટલ એક્સ ધાર્યો છે એનું વિકલન કરવું પડે. એટલે પહેલાં આપણે ઘાતનું વિકલન કરીશું અને પછી જે આ કૌંસમાં જે છે તેનું પણ વિકલન આપણે કરવું ફરજિયાત છે. બરાબર છે? ચાલો, તો હવે આને સાદુરૂપ આપીએ. આ 3x², આ d/dx ઓફ આ એક્સની જગ્યાએ શું લખી શકાશે? 3x² વત્તા 5x. તો આ 3x² આનું વિકલન કરો, 3 × x²નું વિકલન થશે 2x પ્લસ 5xનું વિકલન થશે 1, એટલે 3x² કૌંસમાં 3 દુ 6x પ્લસ 5. આ જે x છે તેની કિંમત આપણે મૂકી દઈશું, તો 3 કૌંસમાં આ 3x² વત્તા 5x² અને ઇન્ટુ 6x પ્લસ 5. આ એનો જવાબ થઈ ગયો. એટલે શું કર્યું આની અંદર તે સમજો. જે ઘાત છે તે પહેલાં ઘાત આગળ મૂક્યો, જો આ 3 આગળ મૂક્યો, આ જે કૌંસ છે તેનો એક ઘાત ઓછો કર્યો, અને જે કૌંસ છે તેનું મેં પાછું વિકલન કર્યું, તો તમને આ સ્ટેપ મળી શકે છે. બરાબર? હવે એ જ વસ્તુનો ઉપયોગ હું અહીંયા કરું છું. આ જે કૌંસ છે તેનો ઉપર ઘાત છે -1, તો પહેલાં હું -1 ઘાતનું વિકલન કરું, તો અહીંયા લખી શકાય a that is equal to આ ઘાત આગળ લખીશ -1 ઇન્ટુ જે હવે આ જે કૌંસ છે તેનો એક ઘાત ઓછો કરવાનો, એટલે 2ax પ્લસ બીનો -1 થાય ને. આ એક્સનો n ઘાત, આ કૌંસ એટલે એક્સનો n ઘાત, તો n ઇન્ટુ એક્સનો n -1 થઈ ગયું. હવે મેં જેના માટે વિચાર્યું છે, આ એક્સ આવું વિચાર્યું છે તેનું પાછું વિકલન, એટલે d/dx ઓફ 2ax પ્લસ b એનું મેં પાછું વિકલન કર્યું. આપણે આ કોનું વિકલન છે? ઉપર ઘાતનું વિકલન, x⁻n, તો n ઇન્ટુ x⁻n -1 ઇન્ટુ જેના માટે વિચાર્યું છે કે આ x છે તેનું પાછું વિકલન, એટલે d/dx ઓફ 2ax પ્લસ b, અને જે સાથે ઇન્ટુ v છે તે તો ત્યાં એઝ ઇટ ઇઝ જ રહેશે, એટલે આ કાઢી નાખું છું અહીંયા, ઇન્ટુ જે આ v છે તે v આપણો ત્યાં એઝ ઇટ ઇઝ જ છે અહીંયા. બરાબર છે? ચાલો, તો માટે આ a that is equal to આ -1, આ 2ax પ્લસ બીનો -2 ઘાત ઇન્ટુ આનું વિકલન કરો. ચાલો, એક્સનો સહગુણક 2a છે, એટલે 2a તો ત્યાંનો ત્યાં 12, હું ડાયરેક્ટ વિકલન કરીશ. 2a નો સહગુણક છે એટલે 12, એક્સનું વિકલન થશે અહીંયા 1 પ્લસ બી અચળાંક છે, અચળાંકનું વિકલન કેટલું થશે ભાઈ? 0. અચળાંકનું વિકલન થશે અહીંયા 0, અને ઇન્ટુ આ પાછળ વી તો ત્યાંનો ત્યાં જ છે. બરાબર? માટે a that is equal to આ -1 એટલે -2ax પ્લસ બીનો -2 ઘાત ઇન્ટુ આ 2a અને સાથે આ v મેં અહીંયા લખી દીધો છે. બરાબર? ચાલો, તો માટે સાદુરૂપ આપીએ a that is equal to આ માઇનસ આ 2av મેં લખી દીધું અહીંયા 2av. હવે ખાસ સમજો, આ જે આ 2ax પ્લસ બીનો -2 ઘાત છે તેનું આ રીતે સાદુરૂપ આપું છું -1 અને આખાનો વર્ગ. અપાય કે નહીં અપાય? આ માઇનસ એઝ ઇટ ઇઝ, 2 એઝ ઇટ ઇઝ, a એઝ ઇટ ઇઝ, v એઝ ઇટ ઇઝ,
2ax પ્લસ બીનો માઇનસ 2 ઘાત છે તો એને મેં 2ax પ્લસ બીનો માઇનસ 1 ઘાતનો વર્ગ કર્યો તો આ 2 એકા માઇનસ 2 થાય ને. કેમ આવું કર્યું તો અહીંયા તમે જોઈ શકો છો વેગની કિંમત છે દીકરા 2ax પ્લસ બીનો માઇનસ 1 ઘાત. 2ax પ્લસ બીનો માઇનસ 1 ઘાતને એટલે તમે v લખી શકો છો. એટલે આપણો ફાઇનલ સ્ટેપ આવી ગયું a ડેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2av, આની જગ્યાએ v નો ઉપર વર્ગ. તો આ ફાઇનલ આન્સર આવી ગયો a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2av નો ક્યુબ, માઇનસ 2av નો ક્યુબ. આ એનો જવાબ થઈ ગયો. એટલે પ્રવેગનો જવાબ વેગના સંદર્ભમાં તમને આ રીતે અહીંયા મળી શકે છે. બરાબર. ફરી પાછો આખો દાખલો એક વખત સમજીશું. આ જે છે તે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે આ ભાઈ. બરાબર. વિધેયમાં વિધેય જેનો હું શોર્ટમાં પાછું લખીશ કે કેવી રીતે વિકલન કરેલું છે તે અહીંયા સમજવાના પોઈન્ટ ઓફ વ્યૂથી, કે જેથી તમને કન્ફ્યુઝન નહીં રહે. સમજો t બરાબર ax² પ્લસ bx આપેલું છે. એનો મતલબ કે જ્યાં x બદલાય છે તો t પણ બદલાશે. એટલે આપણે શોધી શકીએ dt બાય dx. તો d બાય dx tની આ કિંમત લખી ax² પ્લસ bx. બંને સ્ટેપને અલગ અલગ કરી દીધા. લેટ ax² પ્લસ d બાય dt અહીંયા લખી દીધું bx. x² નો સહગુણક a છે એટલે a બાર, એટલે a બાર d બાય dx ઓફ x². b આગળ લખ્યો d બાય dx ઓફ x નો 1 ઘાત. નિયમ પ્રમાણે a એઝ ઇટ ઇઝ x²નું વિકલન 2x, b એઝ ઇટ ઇઝ x ના 1 ઘાતનું વિકલન 1. એટલે આ આવી ગયું dt બાય dx બરાબર 2ax પ્લસ b. આખાનો મેં કાઉન્સ ધરી દીધો 1 ઘાત. પ્રવેગ શોધવાનો કીધો છે તો મારે વેગ શોધવો જરૂરી છે. તો વેગ બરાબર dx બાય dt. અહીંયા મારી પાસે dt બાય dx છે તો મારે એનો વ્યસ્ત કરવો પડે. એટલે 1/2ax પ્લસ બીનો 1 ઘાત, 1 ઘાત ઉપર જાય તો વેગ v બરાબર 2ax પ્લસ બીનો માઇનસ 1 ઘાત. હવે પ્રવેગ શોધવો છે તો પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. વેગના જવાબની અંદર મને x આપેલો છે એટલે વેગ x મુજબ બદલાય છે. એટલે હું આને dx વડે ગુણીને dx વડે હું ભાગી નાખું છું. તો આ dv બાય dx ગુણ્યા dx બાય dt ગુણ્યા dx બાય dt. તો d બાય dx ઓફ v ની જગ્યાએ કિંમત 2ax પ્લસ બીનો માઇનસ 1 ઘાત અને dx બાય dt આ કહી શકાય બેટા અહીંયા વેગ. હવે અહીંયા વિધેયમાં વિધેય કહેવાય. આ એક ઘાત એક વિધેય છે અને કાઉન્સ એક વિધેય છે. તો પહેલાં હું આ ઘાતનું વિકલન કરવું પડે. એટલે આને મેં વિચાર્યું કે આ ખાલી x જ છે તેવું વિચાર્યું કે x નો માઇનસ 1 ઘાત છે. d બાય dx ઓફ x નો માઇનસ 1 ઘાત હોય તો વિકલન શું થાય? માઇનસ 1 x નો માઇનસ 1 માઇનસ 1 એટલે માઇનસ 1 x નો માઇનસ 2 ઘાત થાય. તો માઇનસ 1 અહીંયા લખ્યું. આ x એટલે જે આખો કાઉન્સ છે તે એનો માઇનસ 1 થઈ ગયું. આ જેના માટે મેં વિચાર્યું છે ઇન્ટુ એનું પાછું વિકલન કરવું પડેલ અને વિધેયમાં વિધેય કહેવાય. એટલે ઇન્ટુ d બાય dx ઓફ કોના માટે વિચારેલું છે? 2ax પ્લસ b માટે. તો મેં લખ્યું અહીંયા 2ax પ્લસ b ઇન્ટુ આ v ત્યાંનો ત્યાં. તો માઇનસ 1 2ax પ્લસ બીનો માઇનસ 2 ઘાત. અહીંયા x નો સહગુણક 2a છે તો 2a બાર x નું વિકલન 1 થશે. b અચળાંકનું વિકલન 0 થશે. તો આ થઈ ગયું આ માઇનસ 2ax પ્લસ બીનો માઇનસ 2 ઘાત ઇન્ટુ 2a સાથે આ v. આ માઇનસ 2av સાથે લખી દીધા અહીંયા. પ્રવેગ a ડેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2av અને આ જે કાઉન્સ છે આ 2ax પ્લસ બીનો માઇનસ 2 ઘાત. તો 2ax પ્લસ બીનો માઇનસ 1 ઘાતનો મેં કર્યો અહીંયા વર્ગ. એટલે 2 એકા માઇનસ 2 થાય. તો આ 2ax પ્લસ b ઇઝ ઇક્વલ ટુ લખી શકું છું અહીંયા હું આ વેગ. એટલે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2av સાથે આ v નો વર્ગ એટલે v નો વર્ગ ગુણ્યા 1 ઘાત એટલે માઇનસ 2av ક્યુબ. એટલે આ પ્રવેગનો જવાબ જે છે તે વેગના સ્વરૂપમાં તમને અહીંયા મળી ગયો છે. તો આ દાખલો એક્ઝામના પર્પઝથી જોવા જઈએ તો 3 માર્ક માટે કામનો છે. તો આને સારી રીતે લખીને નોટ કરીને તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે. ચાલો નેક્સ્ટ આગળના દાખલા તરફ આપણે આગળ વધીએ. ચલો નેક્સ્ટ આપણે મુક્ત પતનના કન્સેપ્ટ તરફ આગળ વધીએ. આપણે ઇંગ્લિશમાં આને કહેવામાં આવે છે ફ્રી ફોલિંગ બોડી. ચાલો મુક્ત પતન થવું એટલે શું? તો આપણને ખબર છે દીકરા કે કોઈ પણ પદાર્થને ઊંચાઈ પરથી પડતો મૂકવામાં આવે તો એ પદાર્થ નીચે જ આવવાનો છે.
કોઈપણ પદાર્થને આપણે ઊંચાઈ પરથી પડતો મૂકીએ તો એ પદાર્થ નીચે જ આવવાનો છે. એટલે પૃથ્વીનું કેમ એ પદાર્થ નીચે જ આવે છે? તો આપણને ખબર છે કે પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું બળ જે ગુરુત્વાકર્ષણ બળ છે, તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થ નીચે તરફ ગતિ કરતો હોય છે. જેમ જેમ નીચે તરફ આવતો જાય છે તેમ તેમ અધો દિશામાં એની પ્રવેગી ગતિ થાય. પ્રવેગી ગતિ એટલે શું? કે જેમ જેમ નીચે આવે તેમ તેમ તેના વેગમાં શું થતો છે દીકરા? વધારો થતો જતો હોય છે. એટલે સૌથી અગત્યની વસ્તુ પહેલું તમને આ ખબર હોવી જોઈએ કે જ્યારે બી પદાર્થને ઊંચાઈ પરથી પડતો મૂકવામાં આવે ત્યારે તે હંમેશા મુક્ત પતન પામે છે તેવું કહેવામાં આવે છે. આપણે લખતા જઈશું સાથે કે જ્યારે કોઈ પદાર્થને ઊંચાઈથી પડતો મૂકવામાં આવે, હવે પડતો મૂકવામાં આવે કોઈને આની અંદર કન્ફ્યુઝન ન થાય એટલે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ, આ પદાર્થને ઊંચાઈ પરથી મેં પકડો છે અહીંયા, બરાબર? આ પદાર્થને હું અહીંયા અત્યારે પકડું છું આ રીતે. પડતો મૂકવો એટલે એને બાહ્ય બળની હાજરી, આ બાહ્ય બળ આપવાનું નહીં. સિમ્પલ આમ પકડો છે ને એને હું છોડી દઈશ આમ, બરાબર? પકડીને છોડી દેવાનો છે. આ રીતે પદાર્થને નાખવાનો નથી, એને પડતો મૂકેલો કહેવાય. આમ પકડેલો છે પદાર્થ, બરાબર? પદાર્થ પકડેલો છે એને છોડી દઈશ આમ છોડી જ દઉં છું, સિમ્પલ છોડી દેવો એટલે એને કહી છે આપણે પડતો મૂકવો. તો એ પદાર્થ નીચે જ કેમ આવે? તો પડતો મૂકવામાં આવે ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે તે અધો દિશામાં ગતિ કરે છે. અધો દિશામાં એટલે નીચે તરફ, અધો દિશામાં એ ગતિ કરે છે, બરાબર છે? ચાલો, તો મેઇન વસ્તુ જ્યારે બી પદાર્થને આપણે પતન કરવામાં આવે ત્યારે અધો દિશામાં એ નીચે તરફ ગતિ કરે, અને જેમ જેમ નીચે આવે જેમ જેમ તે પદાર્થ નીચે તરફ આવે તેમ તેમ તેના વેગમાં વધારો થાય છે, તેમ તેમ તેના વેગમાં વધારો થાય છે, જેને પ્રવેગી ગતિ ગણી શકાય. સમય સાથે વેગ વધે તો પ્રવેગી ગતિ ગણી શકાય. ચાલો, તો મેઇન વસ્તુ વેગમાં વધારો થાય એટલે આપણે કહી શકીશું કે પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. અને તે વખતે ઉદ્ભવતા પ્રવેગને, તે વખતે એની અંદર જે પ્રવેગ ઉદ્ભવશે તે ઉદ્ભવતા પ્રવેગને તમે કહી શકો છો દીકરા ગુરુત્વ પ્રવેગ, જી કહી શકાય છે. અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઓલવેઝ ફિક્સ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણે લખી શકાય જ્યાં જી ઇઝ ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, જે અચળ મૂલ્ય છે. એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તમને પૂછે તો તમે લખી શકો છો કેટલું? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર તમે લખી શકો છો. ચાલો, હવે આના બી તમારે કેટલાક સમીકરણો તારવવાના છે. તો સમીકરણો આપણે તારવીએ. આપણી પાસે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે જ. અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન પામતા પદાર્થના સમીકરણ આપણે તારવીએ. તો સમજો અહીંયા આપણી પાસે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આવું ભણી ગયા છે. v બરાબર v0 પ્લસ at. બીજું સમીકરણ આપણે તારવેલું હતું x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ આવું તારવેલું હતું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. બરાબર છે? આ આપણે 3 સમીકરણો તારવેલા હતા. હવે મુક્ત પતન પામતા પદાર્થની અમુક શરતો છે, તો એ અહીંયા લખીશ. પહેલાં તો મુક્ત પતન પામતા પદાર્થનો ઓલવેઝ યાદ રાખજો બેટા, એનો પ્રારંભિક વેગ હંમેશા કેવો હોય?
શૂન્ય હોય એટલે પદાર્થને હું અહીંયા હાથમાં પકડી રાખું છું, છોડ્યો નથી મેં હજી, પકડી રાખીશ ત્યાં સુધી મારા હાથમાં સ્થિર અવસ્થામાં એટલે એનો પ્રારંભિક વેગ કેવો હોય? 0 હોય. તો મુક્ત પતન પામતા પદાર્થનો ઓલવેઝ પ્રારંભિક વેગ 0. અને બીજું આની અંદર યાદ રાખજો કે હવાના અવરોધને શું કરવાનો છે? અવગણવાનો છે. હવાના અવરોધને અવગણવો, આ બે જે છે તેની જરૂરી શરત છે. કારણ કે નીચે જશે એટલે આપણને સ્વાભાવિક વસ્તુ છે કે વિરુદ્ધ દિશામાં શું લાગે? હવાનો અવરોધ લાગે, પણ હવાના અવરોધને આપણે શું કરવાનું છે? અહીંયા અવગણવાનો છે. એટલે આ બે શરતનું પાલન કમ્પલસરી મુક્ત પતન પામતા પદાર્થમાં થવું જરૂરી છે કે પ્રારંભિક વેગ 0 અને હવાના અવરોધને આપણે ગણવાનો છે, અવગણવાનો છે. હવે યાદ કરો, તમારી પાસે યામ પદ્ધતિ ભણી ગયા છો દીકરા, જે હું અહીંયા દોરું છું, આ યામ પદ્ધતિ, આ કહી શકાય એક્સ અક્ષ, આને કહી શકાય માઇનસ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આને કહી શકાય માઇનસ વાય અક્ષ. પદાર્થ જ્યારે મુક્ત પતન પામે એટલે પદાર્થ આવવાનો ક્યાં? મુક્ત પતન પામતો પદાર્થ હંમેશા ઉપરથી ક્યાં આવે? નીચે આવે. આ જે છે તે આ મુક્ત પતન પામતો પદાર્થ છે. આ પદાર્થ હંમેશા ક્યાંથી ક્યાં આવે? તો કે ઉપરથી નીચે તરફ આવે. ઉપરથી નીચે એટલે કઈ દિશામાં આવે દીકરા? અહીંયા જુઓ, આ ઋણ વાય અક્ષ તરફ. તો અહીંયા લખી શકાય મુક્ત પતન પામતો પદાર્થ ઋણ વાય અક્ષ પર ગતિ કરે છે તેવું ગણી શકાય. તો આની અંદર આપણે એના સમીકરણો બનાવવા હોય તો આ બધી દિશા કઈ દેખાય છે? ઋણ વાય અક્ષ તરફની ગતિ આપણે ધ્યાનમાં લઈશું. તો સમજો, સમીકરણોને આપણે ચેન્જ કરીએ તો મુક્ત પતન પામતો પદાર્થ માટે એનો પ્રારંભિક વેગ તો કેટલો છે? પ્રારંભિક વેગને v0 કહેવાય, 0. બરાબર. આ v0 શું છે દીકરા? એનો પ્રારંભિક વેગ. અને જેનો પ્રવેગ હશે, પ્રવેગ એનો ગુરુત્વ પ્રવેગ હશે, પણ આગળ ચિહ્ન કયું લખવું પડે? અહીંયા માઇનસ. બરાબર. એનો જે પ્રવેગ જે છે એ પ્રવેગ ઇઝિકલ લખી શકાય એનો ગુરુત્વ પ્રવેગ. પણ કેમ ઋણ લીધું? ઋણ વાય અક્ષ પર ગતિ કરે છે એટલે ગતિ હોવાથી -g લેતા. ચાલો, તો હવે આપણે પહેલું સમીકરણ શું છે આપણી પાસે? v બરાબર v0 પ્લસ at. તો આ સમીકરણ આપણું શું લખી શકાય? v ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ તો કેટલો છે એનો? 0 પ્લસ એની જગ્યાએ -g ઇન્ટુ t. માટે પહેલું સમીકરણ આવી ગયું v બરાબર -gt. પહેલું સમીકરણ આવી ગયું v બરાબર -gt. ચાલો, બીજું સમીકરણ છે x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. એક્સની જગ્યાએ એમાં કાપેલું અંતર x, અહીંયા વાય એક્સ પર ગતિ કરે છે એટલે કાપેલું અંતર બોલું છું y, સ્થાનાંતર બોલતો નથી, કાપેલું અંતર બોલું છું એટલે અહીંયા વાય ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ 0 એટલે 0 ઇન્ટુ ટી પ્લસ હાફ એની જગ્યાએ -g ઇન્ટુ ટી સ્ક્વેર. તો બીજું સમીકરણ બની ગયું વાય ઇઝ ઇક્વલ ટુ, આ તો 0 થઈ જશે, પ્લસ માઇનસ હાફ gt સ્ક્વેર. y that is equal to half gt સ્ક્વેર. બરાબર. અને ત્રીજું સમીકરણ આપણે તારવીએ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax છે. ચલો, આની અંદર v તો એઝ ઇટ ઇઝ રહેશે, v0 પ્રારંભિક વેગ એટલે 0, એની જગ્યાએ -g અને કાપેલું અંતર y દિશામાં એટલે y. તો આપણું સૂત્ર થઈ જશે અહીંયા v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -2gy. v સ્ક્વેર ડેટ ઇઝ ઇક્વલ ટુ ત્રીજું સમીકરણ થશે -2gy. તો આ હતા અચળ પ્રવેગી ગતિના સમીકરણો કે જ્યારે બી કોઈ પદાર્થને ઊંચાઈ પરથી ફેંકવામાં આવે કન્ડિશન અપ્લાય, બાહ્ય બળ આપવાનું નથી. આની અંદર એક ઓર શરત તમારે લખવી હોય તો લખી રાખવાનું કે બાહ્ય બળ આપવું નહીં. એટલે કહેવાનો કન્સેપ્ટ પદાર્થને આ રીતે ફેંકવાનું નથી, સિમ્પલ પકડીને એને શું કરવાનું છે? છોડી જ દેવાનો છે. બરાબર છે. બાહ્ય બળ આ રીતે એને ફેંકવાનો નથી. તો જ્યારે બી કોઈ પદાર્થને આપણે ઊંચાઈથી પડતો મૂકીએ તો ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થ નીચે જ આવે. જેમ જેમ નીચે આવે તેમ તેમ તેના વેગમાં વધારો થતો જાય એટલે પ્રવેગી ગતિ કહી શકાય.
તે વખતે જે પ્રવેગ ઉદ્ભવે તે ગુરુત્વ પ્રવેગ હોય જેનું મૂલ્ય ફિક્સ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તમારી પાસે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે જ, એના પરથી આપણે મુક્ત પતન પામતા પદાર્થના સમીકરણો મેળવ્યા. 3 સમીકરણ છે, બરાબર. પણ એ મુક્ત પતન પદાર્થ પામે છે તો કઈ શરતનું પાલન થવું જોઈએ? તો પહેલી શરત બાહ્ય બળ આપવાનું નથી, એટલે બાહ્ય બળ 0 હોવું જોઈએ. એટલે પદાર્થને આ રીતે ફેંકવાનો નથી. સિમ્પલ એ પદાર્થને ફરી પાછું કહી દઉં છું દીકરા, આમ પકડીને સિમ્પલ આમ છોડવાનો જ છે, છોડી જ દેવાનો છે. બીજી વસ્તુ, પદાર્થને મેં પકડેલો છે તો હાથમાં સ્થિર છે, એનો પ્રારંભિક વેગ 0 હશે. જેમ જેમ નીચે જશે તેમ તેમ એનો વેગ વધશે. અને ત્રીજું, હવાનો અવરોધ વિરુદ્ધ દિશામાં લાગશે પણ એને આપણે અવગણવાનો રહેશે. પદાર્થ મુક્ત પતન પામે તો ઉપરથી નીચે તરફ ગતિ કરે, ઋણ y તરફ ગતિ કરે. તો આ સમીકરણ આપણે લખીએ છીએ, એની જગ્યાએ પ્રવેગ સદિશ રાશિ છે નીચે તરફ, એટલે ઋણ g લખેલું છે, પ્રારંભિક વેગ 0. એટલે આ સમીકરણ આ રીતે આપણે મેળવેલા છે, જે તમારી પાસે છે જ, અને તમારે વ્યવસ્થિત લખીને નોટ ડાઉન કરી લેવાનું રહેશે, બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. ચાલો, મુક્ત પતન પામતા પદાર્થ માટે y વિરુદ્ધ t. આ y વિરુદ્ધ t આને તમે કહી શકો એનો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. v વર્સિસ t એટલે આને કહી શકો તમે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. અને આ a વર્સિસ t એટલે આને તમે કહી શકો છો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો ઓલવેઝ મેઇન વસ્તુ યાદ રાખજો, પહેલું આપણે દોરીશું y વિરુદ્ધ tનો આલેખ. જ્યારે બી કોઈ પદાર્થ મુક્ત પતન પામે તેનો ગતિપથ હંમેશા પરવલય આકાર હોય છે. પરવલય આકાર એટલે આ રીતે હોય છે. આલેખનું ચરણ ચેન્જ કરીશું, ઋણ y તરફ ગતિ કરે છે. એટલે આપણે અહીંયા આલેખ આ રીતે લઈશું, આપણી x અક્ષ અને આ આપણી y અક્ષ. તો એનો આકાર તમને આ રીતે તમને જોવા મળે. ફોર એક્ઝામ્પલ તમને બતાવું કે ધારો કે તમારી પાસે કોઈ સરફેસ છે, આ સરફેસ પરથી પદાર્થ મુક્ત પતન પામે, આમ છોડી દઈએ તો એ પદાર્થ આમ ગતિ કરે, આમ. હવે આવું તમને અત્યારે હું બતાવી નહીં શકું, પણ આ રીતે વિઝ્યુલાઇઝ કરાવી શકું. એવું હોય તો શું કરવાનું, એક લાઈવ એક્ઝામ્પલ આપું. તમારી પાસે ઘરે જે બી કોઈ નાનું કોઈ વસ્તુ હોય, ઢીંગલું જેવું હોય રમવાનું, તે ટેરેસની છત પર ધાર પાસે મૂકવાનું અને પછી એને આ રીતે આમ પડતો મૂકો, આમ સિમ્પલ આ રીતે એને પડતો મૂકો તો એ આ રીતે ગતિ કરે નીચે તરફ, બરાબર. જાતે કૂદકો મારવો નહીં કે ચાલ હું જ ચેક કરી લઉં, એવું કરવાનું નથી. એટલે એનો ગતિપથ આકાર તમને કેવો જોવા મળે, પરવલય આકાર જોવા મળે. તો અહીંયા લખી શકાય મુક્ત પતન પામતા પદાર્થનો ગતિપથ પરવલય આકાર હોય છે. ચાલો, ત્યારબાદ આપણે જોઈએ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. પદાર્થ જેમ જેમ ઉપરથી નીચે તરફ ગતિ કરતો જાય તેમ તેમ તેના વેગમાં વધારો થતો જાય. 10મો માળ, 9મો, 8મો, 7મો જેમ જેમ નીચે આવે તેમ તેમ તેના વેગમાં શું થતો જાય દીકરા, વધારો થતો જાય. એટલે વેગ સમય સાથે સમાન રીતે વધતો હોય. એટલે આ રીતે એનો વેગનો આલેખ તમને મળતો હોય, સુરેખ આલેખ મળે. મુક્ત પતન, આના તમે કોઈ પણ બે બિંદુ પસંદ કરો અને તમે ઢાળ શોધશો તો ઢાળનો જવાબ 9.8 જ તમને મળે, કારણ કે મુક્ત પતન કરતાં પદાર્થનો પ્રવેગ કેવો હોય, ફિક્સ હોય. એટલે અહીંયા લખી શકાય મુક્ત પતન પામતા પદાર્થનો વેગ સમય સાથે વધે છે, એટલે કે આલેખ સુરેખ મળે છે અને તેનો ઢાળ શોધતા પ્રવેગ મળે છે, જેનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અચળ છે. અને ત્રીજો આલેખ એનો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ, તો આપણને ખબર છે કે પ્રવેગ તો એનો સમયની સાપેક્ષે બદલાતો નથી, પ્રવેગ તો એનો અચળ જ છે. તો ધારો કે અહીંયા 0 થી આ -9.8
મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો સમય ભલે બદલાય પણ પ્રવેગ એનો બદલાશે નહીં. તો અહીંયા લખી શકાય મુક્ત પતન પામતા પદાર્થનો પ્રવેગ અચળ હોય છે, જેથી આલેખ એક્સ અક્ષને, એક્સ અક્ષ એટલે આપણે લખી શકીએ સમય અક્ષ ને સમાંતર મળે છે, સમય અક્ષને સમાંતર મળે છે. બરાબર છે. તો આ હતા 3 3 આલેખ. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, તો એ હંમેશા આ રીતે ગતિ કરશે એટલે એનો આલેખ પરવલયાકાર મળે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ, આલેખ સમયની સાથે જોઈ શકો છો વેગ વધે છે એટલે નિયમિત ગતિ બી છે, અને એના ઢાળ પરથી ઢાળનું મૂલ્ય તમને કોન્સ્ટન્ટ જ જોવા મળશે એટલે પ્રવેગ મળે, અને પ્રવેગનું મૂલ્ય સમયની સાથે અચળ એટલે આલેખ એક્સ અક્ષને સમાંતર તમને જોવા મળશે. તો અહીંયા આપણો મુક્ત પતનનો ટોટલી કન્સેપ્ટ આપણો પૂર્ણ થાય છે. બરાબર છે. ચાલો, તો આ કન્સેપ્ટ અને આગળનો જે દાખલો જે આપણે કમ્પ્લીટ કરેલો છે તે બંને દાખલા અને સાથે આ કન્સેપ્ટ નોટબુકમાં સારી રીતે નોટ કરવાનો છે. હવે ટેક્સ્ટબુકમાં રિલેટેડ 2 કન્સેપ્ટ આપણા બાકી છે, સાપેક્ષ વેગ અને સાપેક્ષ સ્થાનાંતર, જેને કમ્પ્લીટ કરીને આપણે ચેપ્ટરને પૂર્ણાહુતિ આપીશું. મળીએ આપણે ફરી પાછા નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.